મહત્વના સમાચારથી સુરેન્દ્રનગરમાં ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે। આયોજકો દ્વારા અચાનક ડ્રો રદ કરી દેવાયો હતો। થાન તાલુકાના તરણેતરનો આ મામલો છે। ગૌશાળા અને આશ્રમના લાભાર્થે ટિકિટ બહાર પાડી હતી અને ટિકિટ બહાર પાડી મોટી રકમના ઇનામોની લાલચ આપી હતી। અચાનક ડ્રો રદ કરી દેતા ટિકિટ ખરીદનારાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ડ્રો રદ કરી તમામ 6 આયોજકો નાસી છૂટ્યા છે। પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। થાન તાલુકાના તરણેતરનો આ મામલો છે। ટિકિટ બહાર પાડી મોટી રકમના ઇનામોની લાલચ આપી ડ્રોના નામે છેતરપિંડી કરી। જાણકારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ સમગ્ર મામલો શું છે, જણાવશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો થાન તાલુકાના તરણેતર ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા અને અંસોયા આશ્રમના લાભાર્થીના નામને જે છે આ આયોજકો દ્વારા ટિકિટ બહાર પાડવામાં આવી હતી। ખાસ કરીને મકર સંક્રાંતિના તહેવારોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌશાળા માટે દાન આપવાનું બહુ મહત્વનું રહેલું હોય છે, જેને લઈ અને 499 રૂપિયાની એક ટિકિટ એવા ટિકિટના નામે અને જે કોઈ વ્યક્તિ ટિકિટ ખરીદે તેને મોટી રકમના ઇનામો છે આપવાની લાલચ આપી અને આ જે સમગ્ર છે એ ષડયંત્ર આચરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। તો થાન તરણેતર સહિત સમગ્ર જિલ્લામાં આ જે ટિકિટો છે એ વેચવામાં આવી હતી અને પ્રથમ ઇનામ અંદાજે રૂપિયા 51 લાખ જેટલી મોટી રકમનું છે એ જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અનેક પ્રકારની ગાડીઓ સહિતનો જે છે એ ઇનામમાં લાલચ આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે 15 તારીખે રાત્રે 11 વાગે જ્યારે ડ્રોની શરૂઆત થઈ ત્યારે કોઈ પણ કારણસર છે ટેકનિકલ કારણસર ડ્રો નથી થઈ શક્યો તેવું જણાવતા જે ટિકિટ ખરીદનારાઓ છે તેનામાં ચોક્કસથી રોષ જોવા મળ્યો હતો અને ટિકિટ ખરીદનારા લોકો ત્યાં હાજર હતા। તેમણે હોબાળો મચાવતા અંતે પોલીસ આવી પહોંચી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલો છે એ થાળે પાડવામાં આવ્યો છે। હાલ જે આયોજકો છે તે તમામ ફરાર થઈ ગયા છે। તેમના મોબાઈલ પણ બંધ આવી રહી છે। ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા સાથે ચેડા કરી અને આયોજકો દ્વારા છે એમની સાથે છેતરપિંડી કરી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જી કેવું છે, લગભગ કેટલા સમયથી આ લોકો આ રીતે ડ્રો કરતા હતા કે ફક્ત એવું છે કે આ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જ આ રીતે ડ્રો રાખવામાં આવ્યો હતો? હાલ જે મેં આપને જણાવ્યું તેમ મકર સંક્રાંતિ પર્વમાં ગાયો માટે દાન આપવાનું મહત્વ હોય છે, તેથી લોકોની જે ગાયો ગૌશાળા માટે દાન આપતો છે તેના નામે અલગ અલગ જગ્યાએ આ લોકો દ્વારા મંડપ અને છાવણી અને દાન સ્વીકાર કેન્દ્ર શરૂ કરી અને આ ટિકિટો છે એનું વેચાણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક લોકો છે એના દ્વારા ટિકિટ ખરીદવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જ્યારે આયોજકો છે તે પકડાય ત્યારબાદ જ વધુ વિગતો બહાર આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી તેમના મામલે કોઈ માહિતી સામે આવી છે? જી આ 6 લોકો જે અત્યારે ફરાર છે, જે આયોજકો છે તેઓ કોણ હતા તે મામલે કોઈ માહિતી સામે આવી છે? જી જે આયોજકો છે તે અલગ અલગ થાન તાલુકાના આસપાસના ગામો છે, નાના માત્રા, કાનપર, નવાગામ, ચિત્રાખડા, વિજળિયા અને અભેપર સહિતના જે ગામો છે ત્યાંના જ છે આ સ્થાનિકો હોવાની હાલ વિગતો બહાર આવી છે। ગઈકાલે જે રાત્રે હોબાળો થયો તે સમયે આયોજકો ત્યાં હાજર હતા, પરંતુ લોકોનો રોષ છે અને આયોજકો છે તે ત્યાંથી નાસી છૂટ્યા હતા। લગભગ કેટલી રકમ અત્યાર સુધી લઈ ચૂક્યા છે લોકો પાસેથી તે લોકો? અંદાજે જો વાત કરવામાં આવે તો આ જે રકમનો આંકડો જે છે એ ચોક્કસથી કહી શકાય તેમ નથી, પરંતુ એક ટિકિટની કિંમત છે 499 એટલે લગભગ 500 રૂપિયા પૂરા ગણાય, એટલે અંદાજે આ જે રકમ છે એનો આંક કરોડોમાં જાય તેવી શક્યતાઓ છે, કારણ કે પ્રથમ ઇનામ જ 51 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જે છે આમાં રાખવામાં આવ્યું હતું। અક્ષય, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક, નજીવી બાબતે છરી અને ધોકા વડે રિક્ષા ચાલક પર હુમલો કરવામાં આવ્યો। બાઇકમાં રિક્ષા અડી જતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની છે। રિક્ષા ચાલક પર હુમલો કરતા રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલક હાલ સારવાર હેઠળ છે, જ્યારે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો ઘટના છે જૂનાગઢની, જ્યાં પેટ્રોલ પંપ પર માત્ર નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કે રિક્ષા ચાલક અને જે બાઇક સવાર છે તેની વચ્ચે ઝઘડો થયો હતો ને ત્યારબાદ એક્ટિવા ચાલકે હાથમાં જે લાકડી લઈને રિક્ષા ચાલક પર તૂટી પડ્યો હતો અને તેની પર જીવલેણ હુમલો કર્યો હતો। 2 જણા રિવર્સ લેતો હતો ગાડી, એમાં 2 જણા આવ્યા પાછળથી મારા, મને કે દેખાતું નથી અમને, તેમને જેમાં આમ ગાળું બોલવા માંડ્યા તો હું નીચે ઉતર્યો તો મને પાઇપ વડે મારવા માંડ્યા એ લોકો। તો મેં પાઇપ પકડી લીધો ને તો પછી એ લોકો પાઇપ મૂકીને ભાગી ગયા।
પછી છરી કાઢી ગાડીની ડેકીમાંથી એક્ટિવાની. મને સાથળના ભાગમાં પહેલાં મારી, પછી માથામાં મારી છરી. એ લોકો વયા ગયા હતા. વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા અમાર બખાઈ પાસેથી. અમારા જે અસામાજિક તત્વો છે તેમને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. વધુ એક ઘટના સામે આવી છે, જાહેરમાં મારામારી કરવામાં આવી. મામલો શું? ચોક્કસ પ્રીતિ, જે રીતે જુનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને જુનાગઢનું જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની સામે જ જે પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં અસામાજિક તત્વોએ નજીવી બાબતે છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારો એટર છે, પરંતુ મહત્વનું એ છે કે આજે અસામાજિક તત્વો જાહેરમાં ધોળા દિવસે આ રીતની જે રીતના માર મારે છે એક રિક્ષા ચાલકને અને તેને ઇજાગ્રસ્ત કરે છે, જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતની આખી ઘટના બની છે. જ્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવાજ ઉર્ફે બમ અને સુલતાન કટારિયા નામના બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. નવાજ બમ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે 6 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે હાલ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે અને બાદમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીએ કર્યો તમાશો. બકરપુરા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. પોલીસનું જનરક્ષક વાહનને અટકાવી તેના પર બેસી ગઈ હતી આ યુવતીએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો અને યુવતીએ નશો કર્યો હોવાનું અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે. તો પ્રેમી સાથે ઝઘડું થતા તમાશો કર્યાની ચર્ચા છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે પણ આગળની તપાસ આરંભી છે. તો સમગ્ર બાબતનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. આ યુવતીએ જાહેરમાં તમાશો કર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જાહેરમાં યુવતીએ રોડ પર તમાશો કર્યો અને શંકા સિવાય રહી છે કે યુવતી નશામાં હતી. જાણકારી શું? બિલકુલ જો અત્યારે વાત કરવામાં આવે સમગ્ર ઘટના વિશે, તો આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે. ગઈકાલે રાત્રે મકરપુરા જીઆઈડી વિસ્તારમાં એક મહાદેવનું મંદિર આવેલું છે, તેની બહાર યુવતી જે છે તે તોફાને ચડી હતી અને તે કોઈના કાબુમાં નથી, એટલે કે બેકાબુ થઈ ગઈ હતી. ત્યારે સ્થાનિક લોકો દ્વારા જે પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી. પોલીસનું જનરક્ષક વાહન છે ત્યાં પહોંચ્યું હતું અને યુવતીનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ યુવતી જે છે કોઈનું સાંભળવા માટે તૈયાર નથી અને તે જનરક્ષક જે ગાડી હોય છે એની બોનેટ પર ચડી ગઈ હતી અને ત્યારબાદ તેને તમાશો કર્યો હતો. વિડીયોમાં જે એક વૃદ્ધ મહિલા છે તે પણ જોઈ શકાય છે. એવું કહેવાય રહ્યું છે કે જે લોકો યુવતીને સમજાવી રહ્યા છે તે યુવતીના સ્વજન છે, ત્યારે તેમની વાત પણ યુવતી જે છે તે માનતી ન હતી. જે રાહદારીઓ છે તેમના દ્વારા મધ્યસ્થી કરવામાં આવી, પરંતુ આખરે જે સ્થાનિક લોકો છે, યુવતીના પરિવારના સભ્યો છે, તેમને બળ પ્રયોગ કરવો પડ્યો અને વિડીયોમાં પણ જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા જે છે તે યુવતીને 2-3 લાફા છોડી દે છે. ત્યારબાદ પોલીસ દ્વારા યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી છે. ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઝઘડાનું મૂળ કારણ શું છે, કયા કારણસર તે તોફાને ચડી હતી, એ દિશામાં પોલીસ જે છે અત્યારે તપાસ કરી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી માટે. વડોદરામાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હરણી વારસિયા રિંગ રોડ વિસ્તારની ઘટના છે. ઉત્તરાયણ પૂર્વેના ઝઘડાની અદાવતમાં ચપ્પાથી હુમલો કર્યો. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક મામાને ત્યાં પતંગ દોરા લેવા ગયો હતો. અગાઉ પણ પ્રેમ મારવાડી નામના ઈસમે બૂમો કેમ મારે છે તેમ કહી પટ્ટાથી તેને માર માર્યો હતો. અન્ય લોકો તેને બચાવવા જતા તેની પર પણ હુમલો કર્યો હતો. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ મહેસાણામાં પણ પતંગ ચગાવવા મામલે મારામારી થઈ. ઇન્દિરાનગર વિસ્તારની ઘટના છે, જેમાં 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો અને 3 મકાનમાં તોડફોડ કરવામાં આવી. મારામારી દરમિયાન 2 પક્ષના 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો 2 પક્ષના લોકો સામસામે મારામારી કરી હતી, જેમાં 6 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. મારામારીની ઘટના મહેસાણામાં બની, જેમાં પતંગ ચગાવવા મામલે 2 પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. બોલાચાલી થયા બાદ તે મારામારીમાં પરિણમ્યો અને 2 પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી. લાકડી અને ધોકા વડે માર માર્યો.
અહીંયા મારી બેન, મારા જીજુ અને મારા માસીનો છોકરો 3 જણા અહીંયા પતંગ ચગાવતા હતા અને પતંગ મારા બંને પતંગ આપે એટલે પેલા ગાળો દેવા માંડ્યા ફોનમાં. એટલે અમે જઈને સમજાવવા માંડ્યા કે ભાઈ ગાળો કેમ દે છો ફોનમાં. એટલે એમને અમારા જોડે બબાલ કરી, ઝપાઝપી કરીને પછી પાછળ તલવારને લઈને આવ્યા, તલવાર ધાર્યું અને ધોકા લઈને આવ્યા અને અહીંયા તોડી નાખી, ઈટો વાળી કરી છે. કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 5 થી 6 લોકોને થઈ છે. ઘરમાં શું તોડફોડ કરી? ઘરમાં પતરા તોડી નાખે છે, કુલર તોડી નાખી છે, લારી ઉલટી પાડી છે, અંદર પછી એક્ટિવા બાઇકો બધું ઉલટું પાડ્યું છે. તો સુરતમાં પાસના નેતા અલ્પેશ કથિરિયા ફરી વિવાદમાં આવ્યા છે. વાત કંઈક એવી છે કે અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓ દ્વારા ફટકારવામાં આવ્યો. સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો. અલ્પેશ સહિત 3 વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈને ગ્રાહકને માથાકૂટ થઈ હતી. ભાઈનું ઉપરાણું લઈને અલ્પેશ તેના ભાઈ સહિત 3 શખ્સોએ ગ્રાહકો સાથે ઝઘડો કરી ઢીકા મુક્કાનો માર માર્યો હતો. માર મારીને લઈને ચંદ્રેશ અને તેના 3 મિત્રો સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અલ્પેશ કથિરિયા સહિત 3 વિરુદ્ધ બીએનએસની કલમ 352, 115(2), 54 અંતર્ગત એનસી ગુનો નોંધાયો છે. અમદાવાદમાં દારૂની બોટલ સાથે યુવકોએ બનાવી રીલ. ઉત્તરાયણના દિવસે રીલ બનાવીને વાયરલ કરી. ધાબા પર દારૂની બોટલો સાથે યુવકો દેખાયા. આ વાયરલ વિડીયો વેજલપુરનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તો હાથમાં દારૂની બોટલ સાથે જે રીલ બનાવવામાં આવી છે ને રીલ બનાવીને તેને વાયરલ પણ કરવામાં આવી છે. આ જે વિડીયો છે તે વેજલપુર વિસ્તારનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ધાબાના ટેરેસ પર અહીં વાત કરીએ તો ટેરેસ પર તે લોકો હાથમાં દારૂની બોટલ લઈને નાચતા જોવા મળી રહ્યા છે, વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે. હાલ તો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા. પોલીસની રેડમાં યુવક યુવતી સહિત 16 લોકો ઝડપાયા છે. શહેરના ગુલબાઈ ટેકરા નજીક સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ટેરેસ પર દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. પોલીસને મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલો મળી આવી છે. સાથે જ 4 થી વધુ હુક્કા પણ મળી આવ્યા છે. દારૂની મહેફિલ મારતા તમામના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઉત્તરાયણ દરમિયાન ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોંઘી દાટ દારૂની બોટલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરાઈ રહી હતી. ટેરેસ પર જાણે બાર બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ડીજે, હુક્કા, સિગારેટ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે રેડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ નબીરાઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ જ બિલ્ડિંગમાં રહેતા કુશલ ઉદયન શાહ નામના યુવકે આ સમગ્ર આયોજન કર્યું હતું. દારૂનો જથ્થો તે ફરવા માટે ગયો હતો તે સમયે લાવ્યો હતો, જ્યારે બિયરનો જથ્થો સેટેલાઇટના તેના મિત્ર નંદિક ત્રિવેદી પાસેથી લાવ્યો હતો. મહેફિલમાં પકડાયેલ યુવક યુવતીઓ મોટાભાગે સેટેલાઇટ, બોડકદેવ અને થલતેજ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પંચવટી 4 રસ્તા નજીક આવેલ સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અંદર એક હાઈ પ્રોફાઇલ મહેફિલ ચાલી રહી હોવાની બાતમી ગુજરાત યુનિવર્સિટી પોલીસને મળી હતી અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જ્યારે પોલીસ અહીં પહોંચી હતી ત્યારે મોટા પ્રમાણની અંદર બિયર અને દારૂની જે બોટલો છે તે પણ મળી આવી હતી અને તેના આધારે હાલમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલગ અલગ લોકો પણ અહીં મળી આવ્યા હતા. કેટલાક જે લોકો મળી આવ્યા હતા તેમને પણ પોલીસે પૂછપરછ કરીને તેમના મેડિકલ ટેસ્ટ સહિતની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. જોકે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ એક હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્રશ્ય પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે, કારણ કે અનેક જે મોંઘી દારૂની બોટલો છે તે અહીંથી મળી આવી હતી. અને જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર કેટલાક જે યુવક યુવતીઓ છે તે પણ મળી આવ્યા છે, એટલે તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. કેટલાક હુક્કા છે તે પણ અહીં મળી આવ્યા છે. હું તમને બીજી તરફ આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે અહીંથી કયા પ્રકારની જે સાધન સામગ્રી છે તે મળી આવી છે. જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે સાથેની આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પોલીસને બાતમી મળી હતી
લગભગ 4થી વધારે જે હુક્કા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, જે દારૂના ગ્લાસ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. એટલે એક આ હાઈ પ્રોફાઇલ પાર્ટીનું એક આયોજનબદ્ધ આ પાર્ટી કરવામાં આવી હતી. અને હું આપને બીજી તરફ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીં કયા પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી. જાણે કે એક આખું બિયર બાર ઊભું કરવામાં આવ્યું હોય તે પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી હતી, કારણ કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે અહીં ઉપલબ્ધ જોવા મળી હતી. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે કયા પ્રકારની વ્યવસ્થા છે તે અહીં આયોજનકર્તા તરફથી કરવામાં આવી હતી. જો કે આયોજન કોણે કર્યું હતું તે એક પોલીસ તપાસનો વિષય છે. પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે તે અમદાવાદની અંદર આ પ્રકારની હાઈ પ્રોફાઇલનું આ પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અનેક પાણીની બોટલો છે, બિયરની બોટલો છે, દારૂની બોટલો છે તે અહીંથી પોલીસને મળી આવી છે, અને પોલીસે આ તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો. અણસોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો છે વિદેશી દારૂ. શામળાજી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. ટ્રકમાં ગુપ્ત ખાનું બનાવીને કરતા હતા દારૂની હેરાફેરી. પોલીસે વિદેશી દારૂની 93 પેટીઓ, 4176 નંગ બોટલ જપ્ત કરી છે. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને સાથે જ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લીમાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ટ્રકમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જાણકારી શું આ મામલે વધુ? ચોક્કસથી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે. આ વખતે શામળાજી અણસોલ ચેકપોસ્ટ ઉપર એક ટ્રક આવે છે, તેની તલાશી લેવામાં આવે છે. એ ખાલી હોય છે, પરંતુ પોલીસે શંકા ગઈ હતી અને બંધ બોડીમાં ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું, જેનો ઘટસ્ફોટ શામળાજી પોલીસે કર્યો હતો, અને તેમાંથી લગભગ 93 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. 4000 દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. સાથે જ દિનેશ મોહન મારવાડી નામનો જે ટ્રક ચાલક છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. એટલે કે ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, આંતરિક રસ્તાઓ પર જતા હોય છે. ગઈકાલે જ એલસીબીએ પીછો કરી અને કાર ઝડપી હતી. એટલે કે ગુજરાતમાં દારૂ ન આવે તેનો જે આ મુખ્ય દ્વાર છે શામળાજી અણસોલ, તેના ઉપર હાલ પોલીસની કડક બાદ નજર જોવા મળી રહી છે. દારૂ ફરી આપના જયપુરનો જે નાથજી છે તે વોન્ટેડ છે, અને તેને પકડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવી અને હાલ કામગીરી કરવામાં આવી રહી છે. જી બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે. સુરતમાં વધુ એક યુવક કાતિલ દોરીનો શિકાર બન્યો. ઉલબાડના કડદરા વિસ્તારમાં પતંગની ઘાતક દોરીથી યુવક ઘાયલ થયો. કદરામાં બસ સ્ટેન્ડ પાસે પતંગની દોરી આવી જતા ગળાના ભાગ્યા યુવકને ઈજાઓ પહોંચી. આયુષ પટેલ નામના યુવકને ગળામાં 8 ટાંકા લેવા પડ્યા. ઘરેથી નોકરી જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. હાલ ખાનગી હોસ્પિટલમાં આ યુવકની સારવાર ચાલી રહી છે. જૂનાગઢમાં પતંગ લેવા જતા સગીરને લાગ્યો વીજ કરંટ. થાંભલા પર રહેલી પતંગ લેવા જતા આ ઘટના બની. જૂનાગઢ સાબલપુર વિસ્તારની આ ઘટના છે. પરપ્રાંતીય મજૂર પરિવારનો પુત્ર શોક લાગતા નીચે પટકાયો હતો. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ સગીરની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. તો જૂનાગઢના સાબલપુર વિસ્તારમાં એક શ્રમિક પરિવારના પુત્રને વીજ કરંટ લાગ્યાની ઘટના બની છે. આ પુત્ર છે જે પતંગ લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન વાયરને અડકી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. જો કે હાલ આ સગીરની હાલત સ્થિર છે. वो वहाँ आग जला के बैठा था, पतंग उतारने के लिए तमले पे चढ़ा, वहाँ से शौक लगा. अभी हॉस्पिटल में लाया हूँ. ભરૂચના અંકલેશ્વરમાં પતંગ ચગાવતા યુવકને કરંટ લાગ્યો. પતંગની દોરી ઊંચા વીજ વાયરને અડી જતા યુવકને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા યુવાન બેહોશ થવાની કગાર પર હતો. આ દરમિયાન અન્ય યુવકે હિંમત અને સમજદારી દાખવી જોખમની પરવા કર્યા વિના મદદ કરી યુવકનો જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વર હાઉસિંગ બોર્ડની ઘટના હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્ટિવ થઈ યુવાનોને ટિકિટ અપાવવા માટે યુથ કોંગ્રેસ સક્રિય થઈ છે। 20% યુવાનોને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવશે। દરેક જિલ્લામાં યુથ કોંગ્રેસની કારોબારી યોજાશે। નેતાઓ એક જિલ્લામાં બે દિવસનો પ્રવાસ કરશે। ચૂંટણી લડવા માંગતા યુવાનોની શિબિરનું આયોજન કરવામાં આવશે। તો ચૂંટણી લડવા માંગતા યુવાનો છે તેમના માટે એક શિબિરનું આયોજન કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે સક્રિય થઈ છે અને દરેક જિલ્લામાં બે દિવસનો પ્રવાસ કરશે અને તે દરમિયાન જે યુવાનો છે તેઓ ચૂંટણી લડવા માંગતા હોય તેવા યુવાનો માટે આ એક શિબિરનું આયોજન કરવામાં આવશે। आने वाले जो लोकल बॉडी इलेक्शन है उनमें जो हम युवाओं को ज़्यादा से ज़्यादा मौका दिलाने के लिए और उनको ज़्यादा से ज़्यादा प्रत्याशी बनवाने के लिए ये दौरा कार्यक्रम कर रहे हैं। આગામી જે લોકલ બોડી ચુનાવ કે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન એમાં જે યુવાન લડવા માંગતા હશે એ યુવાનોના પાસેથી નામ મંગાવીશું। એમની પાસેથી એક ગૂગલ ફોર્મ ભરાવીશું અમે। સાથે જ અમારી યુથ કોંગ્રેસની જે નવનિયુક્ત જે બોડી છે એમાં થોડા ઘણા નામ એડ કરવાના થાય તો એડ કરીશું। તો વાવથરાદ જિલ્લામાં નાઈ સમાજના શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। સ્વામી અચલાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં 240 ગામોના લોકો ભેગા થયા હતા। કાર્યક્રમમાં સમાજના ધર્મગુરુએ વ્યસન મુક્ત બનવા માટે યુવાનોને અપીલ કરી હતી। તો સાથે આગામી સમયમાં નાઈ સમાજનું સામાજિક બંધારણ રચાશે। કુરિવાજો દૂર કરવા મુદ્દે પણ ચર્ચાઓ થઈ। બંધારણ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની પણ રચના કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં નાઈ સમાજનું પણ નવું બંધારણ બનાવવામાં આવશે। સમાજનું એક શૈક્ષણિક સંકુલનું ઓપનિંગ હતું। સાથે સાથે સેનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ પણ હતું અને અમારા 10 પ્રગણોના સમાજ ભેળો થયો હતો। સંકુલની બધા શુભકામનાઓ આપી, શુભેચ્છાઓ આપી અને અમારા નવા બંધારણ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ટૂંક સમયમાં અમે અમારું બંધારણ અમલમાં મૂકીશું। એ અમારા સમાજના આગેવાનો તમામ લોકો ભેગા થઈ અને કુરિવાજો દૂર કરશે અને બધા સાથે મળીને અમે લોકો એમનો સાથ આપીશું। પણ એક વધુમાં વાત કરી દઉં તમને કે જ્યાં તક દીકરી જો આગળ નહીં આવે અહીં આવી ના શૈક્ષણિક સંકુલને ખુલ્લું મૂક્યું છે। ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંકુલ થકી અમારા નાઈ સમાજનું જે યુવાધન છે, જે અમારા વિદ્યાર્થીઓ છે, ભણી ગણીને ઘણી બધી અપેક્ષાઓ જે છે એ અમારી સમાજની એ પૂર્ણ કરશે એ વિશે ચર્ચા કરવામાં આવી। अम्माभाई ने शिक्षा का प्रोग्राम करके सैन जी की प्रतिमा की स्थापना करी और शिक्षा के लिए ये बनाकर भवन इनकी समिति ने जो करा है बहुत सुंदर कार्य है। તો રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે। વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાયા। નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે। સૌથી વધુ ઠંડી છે નલિયામાં, જ્યાં 9.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। હવે આવનાર સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। હાલ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। પવન ફૂંકાતા આ ઠંડીનું જોર છે તે વધ્યું છે। સૌથી વધુ ઠંડી પડતી હોય છે નલિયામાં અને નલિયામાં જે તાપમાન છે તે હાલ 9.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થઈ ગયા। જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થઈ ગયું। સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું છે। દોરી વાગતા જ પરિવારના 3 લોકોના મોત થઈ ગયા છે। બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો હતો। પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા અને બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર જઈને પડી હતી। માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ આખા બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઇક સાથે માતા, પિતા અને પુત્રી જિલ્લાની બ્રિજ પરથી નીચે પડી રહ્યા છે. કાતિલ દોરીના કારણે માતા, પિતા અને પુત્રી ત્રણેયનું મોત થયું છે. આ પરિવાર કોલકાતાનો રહેવાસી હતો. હાલમાં ત્રણેયના મૃતદેહને હવાઈ માર્ગે કોલકાતા મોકલવામાં આવ્યા છે. તો સુરતનો આ હચમચાવી નાખતો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પતંગની દોરીએ 3 લોકોના જીવ લીધા છે. અકસ્માતની ઘટના બની હતી. ગળાના ભાગે દોરી આવી જતા આજે પિતા, પુત્ર અને તેમની માતા છે ત્રણેય બાઇક પરથી નીચે પટકાયા હતા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે કે બ્રિજ પરથી બાઇક નીચે રિક્ષા પર પટકાય છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.